નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કિરણ પ્રજાપતિ 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત કરું છું। તો આપણે ધોરણ 6 ના વિજ્ઞાનના ત્રીજા ચેપ્ટર પદાર્થનું અલગીકરણ એના વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે છેલ્લે ઘન પદાર્થની અંદર ઘન અશુદ્ધિ હોય તો એની અંદર એને કેવી રીતે આપણે અલગ કરીએ એના વિશેની વિવિધ પદ્ધતિ વિશે આપણે માહિતી મેળવી હતી। બરાબર। જો તમે એ વિડીયો ના જોયો હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈને એને જોઈ લેવો, જેથી શું કે તમને આગળના જે કહેવાય ને લેક્ચરની અંદર જે પણ પદ્ધતિ વિશે આપણે વાત કરી એના વિશેની આપણને માહિતી મળી જાય। તો હવે આ લેક્ચરની અંદર આપણે બીજી પદ્ધતિઓ છે, જે કહેવાય ને કે ઘન પદાર્થ હોય અને એનું પ્રવાહી ઘન અને પ્રવાહીનું મિશ્રણ હોય, બરાબર। તો એને આપણે કેવી રીતે અલગ કરી શકીએ તો એના વિશેની આપણે માહિતી મેળવવાની છે। તો એની અંદર પહેલી જ પદ્ધતિ આપણને છે, જેમાં નિક્ષેપણ, નિતારણ અને ગાળણ આપેલી છે, બરાબર। તો હવે નિક્ષેપણ એટલે શું, નિતારણ એટલે શું, ગાળણ એટલે શું, જે અત્યારે આપણને બધી એના વિશે અભ્યાસ કરવાનો છે। તો સૌપ્રથમ આપણે જોઈશું નિક્ષેપણ। તો નિક્ષેપણ એટલે શું, તો એની આપણે વ્યાખ્યા જોઈ લઈએ। તો નિક્ષેપણ એટલે કે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ બેસી જાય છે, તેને આપણે નિક્ષેપણ કહીએ છીએ। હવે આની અંદર શું થાય છે કે જ્યારે પણ આપણે રેતી કે પાણીનું મિશ્રણ આપણે લઈએ, ધારો કે, તો એની અંદર શું થાય છે કે આપણે પાણીની અંદર જ્યારે આપણે રેતી નાખીએ તો શું થશે, તો રેતી શું કે તળિયે બેસી જાય, એને થોડો સમય સુધી આપણે એને પડ્યું રહેવા દેવાનું, એને થોડો સમય આપવાનો। તો એમાં શું થાય કે જે પાણીની અંદર જે કહેવાય ને કે રેતી હોય, વધારાના કાંકરા હોય, એ બધા તળિયે બેસી જાય, એને શું કહેવાય છે, નિક્ષેપણ કહેવાય। તમને ગામડાની અંદર તમે જો જોયું હોય તો તળાવની અંદર જ્યારે આપણે પથ્થર ફેંકીએ, બરાબર, તો પથ્થર ફેંકીએ એટલે પાણી શું હોય કે ડિસ્ટર્બ થઈ જાય। પાણી ડિસ્ટર્બ થઈ જાય એટલે શું કે એની અંદર આખું જે પાણી, સ્વચ્છ પાણી હોય એ ડોળું થઈ જાય। હવે એને થોડી વાર માટે એને ડિસ્ટર્બ કર્યા વગર પડ્યું રહેવા દો તો શું થશે, પાછું પાણી હતું એવું ને એવું સ્વચ્છ થઈ જશે। તો આ સ્વચ્છ કેવી રીતે થાય છે, એના પાછળનું કારણ છે નિક્ષેપણ, બરાબર। એ થોડી વાર પડ્યું રહે છે, એના કારણે શું થાય છે કે જે કાંકરા હોય છે, એ કાંકરા જે પાણીની અંદર તરતા હોય છે નીચે બેસી જાય છે, એટલે ઉપરનું પાણી બધું શું થઈ જાય છે, એકદમ ક્લીન થઈ જાય છે, બરાબર મિત્રો। એવી રીતે બીજું એક આપણને ઉદાહરણ છે, ચોખા કે કઠોળને રાતના પહેલા ધોવા। તો આપણને ખબર છે કે આપણા મમ્મી જ્યારે રસોઈ કરતા હોય છે ત્યારે ચોખા કે કોઈ પણ કઠોળ હોય એને શું કરે છે, સૌપ્રથમ ધોવામાં આવે છે। ધોવાથી શું થાય, એના ઉપર જે અશુદ્ધિઓ, કાંકરા કે માટી કે કાંકરીઓ ચોટેલી હોય તો એ બધી કાંકરીઓ નીચે બેસી જાય છે, બરાબર। અને પછી આપણે સાફ કરેલા જે ચોખા હોય કે કઠોળ હોય એને આપણે એ મિશ્રણમાંથી બહાર કાઢી લઈએ છીએ, બરાબર। તો આ એક કહેવાય નિક્ષેપણ, એક આપણે અશુદ્ધિઓને અલગ કરવા માટેની એક પદ્ધતિ। હવે નિક્ષેપણ, નિતારણ, ગાળણમાં આગળ આપણને નિતારણ જોઈએ। તો નિતારણ શું છે, તો એકબીજામાં ભળી ન જાય તેવા બે પ્રવાહીના મિશ્રણને અલગ કરવાની રીતને શું કહેવામાં આવે છે, નિતારણ કહેવામાં આવે છે, બરાબર। તો અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે, તો તેલ પ્લસ પાણીનું મિશ્રણ, જેમાં શું થાય છે કે નિતારણ શું છે કે આપણે એક સાદી રીતે સમજીએ તો જ્યારે પણ આપણે કોઈ પણ પદાર્થ, બે મિશ્રણવાળા પદાર્થ હોય તો આપણે ઉદાહરણ લઈએ કે ભાઈ પાણી છે, પાણીની અંદર આપણે રેતી નાખીએ તો રેતી શું થાય, નીચે તળિયે બેસી જશે, બરાબર। પછી શું કરીએ, આપણે ઉપરથી પાણીને જે આપણો જે પ્યાલો હોય કે કોઈ પણ વાસણ હોય એને થોડુંક નમાવીને ઉપરથી પાણીને લઈ લઈએ છીએ, એને શું કહેવાય છે, નિતારણ કહેવાય છે। એવી જ રીતે તેલ પ્લસ પાણીનું મિશ્રણ હોય તો તેલ પ્લસ પાણીના મિશ્રણમાં કેવું હોય છે, થોડીક વાર એને આપણે સ્ટેબલ થવા દઈશું તો શું થશે, તો પાણી નીચે ભારી હોવાથી પાણી નીચે રહી જશે અને તેલ ઉપર રહી જશે, જે આપણે અહીંયા આકૃતિની અંદર મેં દોરીને તમને બતાવ્યું છે, બરાબર। તો અહીંયા જે રેડ કલરમાં છે એ તેલ છે અને નીચે બ્લેક કલરમાં પાણી છે। હવે શું કરવાનું કે આ જે પ્યાલો છે, ગ્લાસ છે, એને શું કરશું, આપણે થોડોક આમ નમાવશું તો શું થશે, તો આ તેલ ઉપરથી સરકીને બહાર બીજા વાસણમાં આવી જશે અને પાણી રહી જશે। તો આ જે પદ્ધતિ છે તો એને આપણે શું કહીશું, આ જે અલગીકરણની પદ્ધતિ છે એને આપણે નિતારણ કહેવાય છે। એના ઉદાહરણમાં જોઈએ તો ડોળું કચરાયુક્ત પાણી હોય એને સ્ટેબલ થવા દઈએ ને ઉપરથી પાણીને આપણે લઈ લઈએ તો એ પણ શું છે,
નિતારણની પદ્ધતિ કહેવાય, બરાબર. હવે આગળની પદ્ધતિ છે આપણને ગાળણ આપેલી છે. તો ગાળણ શું છે? ગાળણ એટલે કે ઘન અને પ્રવાહીના મિશ્રણને જુદા કરવાની એક રીત છે આ, બરાબર. તો ગાળણમાં તો તમને બહુ સારી રીતે તમે જાણો જ છો, ઘરમાં કહેવાય ને વારંવાર રોજબરોજના જીવનમાં આપણે એનો બહુ બહોળો ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે ગાળણની અંદર તમને સવારમાં તમને ખબર હોય તો ચા આપણે બનાવીએ છીએ ત્યારે ચા અને ભૂકીનું મિશ્રણ હોય છે, તો એને અલગ કરવા આપણે શું વાપરીએ છીએ? ગળણી વાપરીએ છીએ. તો એ ગળણી શું છે? એ ગાળણની એક પ્રક્રિયા છે, બરાબર મિત્રો. એવી જ રીતે ફળનો રસ હોય અને એના રેસાઓ હોય તો એને જુદા કરવા શું કરવાનું? તો એમાં પણ આપણે ગળણીનો ઉપયોગ કરીએ તો એ પણ એક ગાળણ પ્રક્રિયા કહેવાય, બરાબર. એવી જ રીતે લીંબુનો શરબત બનાવીએ ત્યારે શું કરીએ? તો લીંબુનો શરબત હોય છે એની અંદર એ દાણા લીંબુના અંદર પડી ગયા હોય છે, તો એને આપણે અલગ કરવા માટે શું કરીએ? તો અલગ કરવા માટે આપણે ગળણીનો ઉપયોગ કરીએ છીએ અને લીંબુનો રસ અલગ કરીએ છીએ અને અંદરની જે ઘન કચરો હોય એને અલગ કરીએ છીએ, બરાબર. એવી રીતે આપણે ઘરમાં પનીર બનાવવું હોય તો પનીર બનાવવા માટે શું કરીએ છીએ? તો પનીર બનાવવા માટે આપણે જે ગરમ દૂધ હોય છે એની અંદર આપણે લીંબુના ટીપા નાખીએ એટલે પનીર બની જાય. તો પનીર અને પાણી ત્યારે અલગ પડશે, તો પનીરને અલગ કરવું હોય તો શું કરવું પડે? તો આપણે ગળણીનો ઉપયોગ કરવો પડે. તો એ ગળણી જે પદ્ધતિ એમાં આપણે ગળણીનો ઉપયોગ કરીએ છીએ એ શું છે? એક પ્રકારની ગાળણ પદ્ધતિ છે, બરાબર મિત્રો. એટલે તમને આ બાબતે બહુ સારો એવો ખ્યાલ હશે, પરંતુ તમારે અહીંયા એક વસ્તુમાં કન્ફ્યુઝ નથી થવાનું, જે છે ગાળણ અને ચાળણ. આપણે આગળ જોયું ચાળવું અને અહીંયા જોયું ગાળણ, બરાબર. તો ચાળણ આપણે જોયું કે ઘન કચરો હોય અને ઘન પદાર્થ હોય એને અલગ કરવા માટે આપણે વાપરીએ છીએ, ત્યારે આપણે એને આપણે ચાળવું કહીએ છીએ અને અહીંયા ગાળવું છે. તો આમાં શું છે? ઘન પદાર્થ હોય છે અને પ્રવાહી પદાર્થ હોય છે. તો આપણે ઘન પદાર્થમાં મતલબ પ્રવાહી પદાર્થમાંથી જ ઘન કચરો હોય છે એને દૂર કરવા માટે આપણે ગાળણ વાપરીએ છીએ, બરાબર. ગાળણ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આગળની પદ્ધતિ આપણી બાષ્પીભવન. તો બાષ્પીભવન એટલે શું? તો આપણે જાણીએ તો પાણીને વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે, બરાબર. જ્યારે પણ આપણે પાણીને ઉકાળીએ છીએ ત્યારે શું થશે? એનું વરાળમાં રૂપાંતરણ થશે. તો વરાળમાં જે રૂપાંતરણ થાય છે એને શું કહેવાય છે? બાષ્પીભવન કહેવાય છે. તો આ પદ્ધતિનો આપણે કેવા પ્રકારના મિશ્રણને અલગ કરવા માટે વાપરીએ છીએ? તો આપણે જાણીએ તો પાણી પ્લસ મીઠાનું મિશ્રણ હોય તો એને અલગ કરવા માટે આપણે કઈ પદ્ધતિ વાપરીએ છીએ? બાષ્પીભવન. પછી પાણી પ્લસ ખાંડનું મિશ્રણ હોય તો એને પણ અલગ કરવા માટે આપણે બાષ્પીભવનનો ઉપયોગ કરીએ છીએ. જનરલી આપણે કહેવાય ને કે જ્યાં પાણીની હાજરી હોય ત્યાં આપણે બાષ્પીભવનની પ્રક્રિયા સતત થતી હોય એવું માની શકાય, બરાબર મિત્રો. તો આ બાષ્પીભવનની પ્રક્રિયામાં એવું હોય છે કે જ્યારે પણ આપણે કોઈ પણ મિશ્રણ હોય, ધારો કે આ પાણી પ્લસ મીઠાનું મિશ્રણ આપણી જોડે છે, તો આપણે પાણી અને મીઠાના મિશ્રણને અલગ કરવું તો શું કરશું? તો આને પહેલાં સૌપ્રથમ આપણે ગરમ કરશું. તો ગરમ કરીએ પછી શું થાય છે કે પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જાય અને પછી એ વરાળને ઠંડી ફાડી દેવામાં આવે. તો શું થાય? ઠંડી પાડવાથી પાણીમાં પાછું રૂપાંતર થઈ જાય, બરાબર. તો આ રીતે જે કહેવાય ને પાણી અને મીઠાને અલગ કરી શકાય. તો આ બાષ્પીભવન પણ એક પ્રકારની આપણે પદાર્થને અલગ કરવાની એક પદ્ધતિ છે, બરાબર મિત્રો. જેમાં આપણે એવું સમજી શકીએ કે પ્રવાહી પદાર્થ હોય અને પ્રવાહી પદાર્થને એમાંથી અલગ કરવો હોય તો શું કરવાની? એ જે પદ્ધતિ છે એને આપણે બાષ્પીભવન કહેવાય, બાષ્પીભવન પદ્ધતિ છે, બરાબર મિત્રો. હવે આગળની પદ્ધતિઓ વિશે આપણે આગળ માહિતી મેળવીએ. પાઠ 3ની અંદર આપણે વિવિધ કહેવાય ને પદ્ધતિઓ વિશે જાણ્યું, બરાબર. તો સૌપ્રથમ આપણે કહેવાય ને ગાળણ છે, ચાળણ છે, નિક્ષેપણ છે, નિતારણ છે, પછી ઉપણવું છે, વીણવું છે, એવી બધી પદ્ધતિઓ વિશે આપણે જાણકારી મેળવી. ઘણીવાર કેવું થાય છે કે એક કરતાં વધુ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે એવું આપણને જણાય છે, કારણ કે આપણી જોડે પદાર્થ જે પ્રકારનો હોય છે, જેમાં કહેવાય ને આ બધી જ જે આપણે આગળની જે પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવી એના વિશેની આપણે એ બધી જ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવો પડે છે. જેમાંથી આપણે એક એવું જ ઉદાહરણ આપણે જાણીએ કે રેતી પ્લસ મીઠાનું મિશ્રણ હોય તો એને આપણે કેવી રીતે અલગ કરશું? તો આપણે જાણીએ તો રેતી પ્લસ મીઠાના મિશ્રણને અલગ કરવા માટે સૌ પ્રથમ આપણે શું કરવું પડે? એની અંદર આપણે પહેલાં પાણી નાખવું પડે, બરાબર. પાણી નાખો એટલે તમારે શું થઈ જશે? તો પાણી નાખતા એમાં મિશ્રણ એવું થઈ જશે પાણી પ્લસ રેતી પ્લસ મીઠું, બરાબર. આ મિશ્રણ બની ગયું. આ મિશ્રણ બની ગયું એના પછી શું કરવાનું? આના પછી આપણે કહેવાય ને આને થોડી વાર માટે પડ્યું રહેવા દેવાનું, બરાબર. તો પડ્યું રહેવા દેવાથી શું થશે? તો પડ્યું રહેવા દેવાથી આની અંદર શું થશે? નિક્ષેપણની પદ્ધતિથી આપણને ખબર છે કે નિક્ષેપણની પદ્ધતિથી જે રેતી હોય છે એ તળિયે બેસી જાય છે. તો આમાં કઈ પદ્ધતિ વપરાણી? પછી નિક્ષેપણ.
તો નિક્ષેપણની મદદથી શું થશે? તો રેતી તળિયે બેસી જશે, તળિયે બેસી જશે, બરાબર. એટલે પછી આપણે કહેવાય ને પાણી પ્લસ મીઠું હોય છે એ ઉપર રહી જાય છે અને રેતી તળિયે બેસી જાય છે, બરાબર. આવી રીતે આ મિશ્રણ થઈ ગયું, બરાબર. અને આપણે રેતી ગળી લઈએ, નીચે બેસી ગઈ, બરાબર. હવે શું કરશું? તો આપણને સારી રીતે ખબર જ છે કે રેતી નીચે બેસી ગઈ તો આપણે પાણીને અને મીઠાના મિશ્રણને અલગ કરવું, શું કરવાનું? તો નિતારણની પદ્ધતિ ઉપયોગ કરી શકાય. તો એમાં આપણે નિતારણ વાપરી શકીએ, બરાબર. તો આ નિતારણ આપણે આ કહેવાય ને ગ્લાસને થોડોક આમ આડો કરશું એટલે શું થશે? ઉપરનું જે મિશ્રણ છે પાણી પ્લસ મીઠાનું જે મિશ્રણ છે એ શું થઈ જશે? આની અંદર આવી જશે. એટલે આપણે શું રેતીને અલગ કરી નાખીએ આટલા સુધીમાં, બરાબર. તો વધ્યું કયું મિશ્રણ? હવે પાણી પ્લસ મીઠાનું મિશ્રણ વધ્યું, બરાબર. હવે પાણી પ્લસ મીઠાનું મિશ્રણ હોય છે તો એને કેવી રીતે અલગ કરવું? જે આપણે આગળ આપણે એક આગળ માહિતી મેળવી લીધેલી છે. તો આપણે પાણી પ્લસ મીઠાના મિશ્રણને કેવી રીતે અલગ કરશું? તો એને આપણે સૌ પ્રથમ શું કરશું? એને આપણે કહેવાય ને ગરમ કરશું. તો ગરમ કરવાથી શું થશે? એનું બાષ્પીભવનમાં રૂપાંતરણ થશે, બાષ્પીભવનમાં રૂપાંતરણ થશે. કોનું થશે? તો પાણીનું વરાળમાં રૂપાંતરણ થશે. અને આ વરાળને આપણે શું કરશું? આ વરાળને આપણે ઠંડી કરશું. તો વરાળને ઠંડી કરવાથી શું થશે? વરાળને ઠંડી કરવાથી પાણીનું વરાળનું પાણીમાં રૂપાંતરણ થઈ જશે, પાણીમાં રૂપાંતરણ થઈ જશે. એટલે શું થયું? તમે જાણ્યું તો કે ભાઈ પાણી અલગ થઈ ગયું અને પાછી મીઠું હતું એ મીઠું અલગ રહી ગયું, કારણ કે આપણે જે પાત્ર લીધું એની અંદર આપણે પાણી પ્લસ મીઠાનું મિશ્રણ લીધું એટલે પાણી અલગ થઈ ગયું અને મીઠું પાત્રમાં રહી ગયું. તો આવી રીતે આપણે કહેવાય ને અહીંયા જોયું તો આમાં આપણને નિક્ષેપણની પદ્ધતિનો ઉપયોગ કર્યો સૌપ્રથમ, એના પછી નિતારણ કર્યું અને જરૂર પડે તો આપણે ગાળણની પણ ઉપયોગ કરી શકત. પછી એના પછી આપણે શું કર્યું? તો બાષ્પીભવન પદ્ધતિનો ઉપયોગ કર્યો. એને બાષ્પીભવન પછી પાછી પાણીની જે વરાળ હતી એને શું કરી? ઠંડી પાડી, બરાબર. તો એને પાછું કે એ ઠંડી પાડી, બરાબર. તો એને ઘનીભવન કહેવાય, જે આપણે આગળ જાણીએ. તો એને ઠંડી પાડી તો બરાબર, ને ઠંડી પાડી પછી શું થયું? તો પાણીનું અલગ રૂપાંતર, પાણી અલગ મળી ગયું આપણને અને મીઠું પણ અલગ મળી ગયું, બરાબર મિત્રો. તો આવી રીતે આપણે કહેવાય ને ઘણીવાર એવા પદાર્થો આપણી જોડે હોય તો એને આપણે અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિનો પણ આપણે ઉપયોગ કરવો પડે છે, બરાબર મિત્રો. અને અહીંયા આપણે જોયું કે ઘનીભવન. તો ઘનીભવન એટલે શું? એક વ્યાખ્યા આવે છે ઘનીભવન. તો ઘનીભવન એટલે કે વરાળનું પાણીમાં રૂપાંતરણ થાય છે, પાણીમાં રૂપાંતરણ, એને ઘનીભવન કહેવાય. અહીંયા વરાળ કેવું છે? તો વરાળ એક ગેસિયસ સ્વરૂપ કહેવાય, એટલે કે વાયુ સ્વરૂપ છે. અને વાયુ સ્વરૂપનું શેમાં રૂપાંતરણ થાય છે? પ્રવાહી સ્વરૂપમાં. તો આને આ પ્રોસેસને આપણે કેવી પ્રોસેસ કહેવાય? તો ઘનીભવન પ્રોસેસ કહેવાય, બરાબર મિત્રો. તો આ આપણી જે ઘનીભવનની પ્રોસેસ છે એ તમારે યાદ રાખવામાં. આપણને આગળ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે શું પાણી પદાર્થને ગમે તેટલા જથ્થામાં ઓગાળી શકે? આપણે આગળ જાણ્યું છે, આગળના ચેપ્ટરની અંદર જાણ્યું કે પાણી એક કેવું છે? પાણી કોઈ પણ પદાર્થને ઓગાળી દે છે, બરાબર. અને પાણીની મદદથી આપણે કોઈ પણ દ્રાવણ બનાવી શકીએ છીએ, બરાબર. તો અહીં પ્રશ્ન આપણને પૂછ્યો છે કે શું પાણી પદાર્થને ગમે તેટલા જથ્થામાં ઓગાળી શકે? તો આનો જવાબ આવે ના. તમે કહેવાય ને ઘરે પણ આ એક પ્રયોગ કરી શકો છો. એક ગ્લાસની અંદર તમારે પાણી લેવાનું, બરાબર, ને એની અંદર મીઠું ઓગાળતા જવાનું અને હલાવતા જવાનું. તમે એક સમય એવું જોશો કે મીઠું નહીં ઓગળે અને મીઠું નીચે તળિયે બેસી જશે. તો આ જે કન્ડિશન છે તો એ કન્ડિશનને કેવી કન્ડિશન કહેવાય? સંતૃપ્ત કન્ડિશન. મતલબ કે જે દ્રાવણ છે, મીઠું અને પાણીનું જે દ્રાવણ છે એ સંતૃપ્ત થઈ ગયું. એટલે સંતૃપ્ત દ્રાવણનો એના ઉપરથી કન્સેપ્ટ આવ્યો. તો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? જો દ્રાવણની અંદર પદાર્થને ઓગાળતા વધારે પદાર્થ ના ઓગળે, તો આપણે એવું સમજી શકીએ કે ઓગળે તો પદાર્થ જે દ્રાવણ છે એ સંતૃપ્ત દ્રાવણ કહેવાય.
સંતૃપ્ત દ્રાવણ કહેવાય. બરાબર. તો આ સંતૃપ્ત દ્રાવણ થઈ ગયા પછી આપણે ધારો કે વધારે માત્રામાં જો ઓગાળવું શું કરવું પડે? તો એના માટે આપણે મિત્રો એને ગરમ કરવું પડે. બરાબર મિત્રો. જો આપણે વધારે એને ગરમ કરીએ તો એમાં વધારે માત્રામાં આપણે કોઈ પણ પદાર્થને ઓગાળી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 પદાર્થોનું અલગીકરણ, જેમાં અલગીકરણની વિવિધ પદ્ધતિઓ વિશે આપણે માહિતી મેળવી, જેવી કે હાથ વડે વીણવું, ઉપણવું, ચાળવું, નિક્ષેપણ, ગાળણ, નિતારણ, બાષ્પીભવન. બરાબર. અને એના ઉપરથી આપણે વિવિધ અલગ અલગ પદ્ધતિઓની કોઈ મિશ્રણને અલગ અલગ પદ્ધતિઓથી અલગ કરવાની પદ્ધતિઓ વિશે પણ આપણે માહિતી મેળવી. તો આપણે આ ચેપ્ટરને આટલે રાખી અને સમાપ્ત કરીએ છીએ. અને આગળના લેક્ચરની અંદર આપણે આના સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બીજું, જો આ ચેપ્ટરની અંદર તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. ધન્યવાદ.